વિગતવાર માહિતી આઈસીટીસી વિભાગમાં કાઉન્સેલરની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. હા મિત્રો, તમે એકમાત્ર ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો અને મહિને 21,000 રૂપિયા તમને પગાર મળવાપાત્ર થશે. તો ચાલો મેળવી લઈએ આ વિડીયોના અંદર આપણે વિગતવાર માહિતી. શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કઈ જગ્યાએ તમારે એપ્લાય કરવાનું છે અને કેટલી તારીખે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલી છે. વાત કરીશું આઈસીટીસી કાઉન્સેલર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વિસાવદર, એટલે કે ભાઈ વિસાવદર તાલુકાના અંદર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આઈસીટીસી વિભાગમાં કાઉન્સેલરની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં મહિને તમને છે એ 21,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. આ નોકરી છે એ 11 માસના કરાર આધારિત છે, એટલે કે 11 માસ પછી છે એ તમારો કોન્ટ્રાક્ટ રિન્યૂ થઈ જાય છે. 11 માસના ગાળે છે આ કોન્ટ્રાક્ટ રિન્યૂ થતો હોય છે. મિત્રો, ખૂબ સારો છે એ આ પ્રોજેક્ટ છે. હવે આના અંદર છે એ તમારે નિયત ફોર્મનો નમૂનો, એટલે કે તમારે છે એ ફોર્મ છે એ ભરવાનું થશે અને ત્યારબાદ છે એ ઇન્ટરવ્યૂમાં આવવાનું થશે. તો તમે આનું ફોર્મ છે એ ઓનલાઈન જોઈ શકો છો. વેબસાઇટ નોંધી લેશો junagadh.dp.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે છે એ વિશેષ માહિતી મેળવી શકો છો. આ વેબસાઇટ છે જિલ્લા પંચાયત જૂનાગઢની. હવે મિત્રો, તમારે છે એ અનુભવના પ્રમાણપત્રો અને તમારું છે એ જે ડોક્યુમેન્ટ્સ છે તે બધાને સ્વપ્રમાણિત કરી અને જ્યારે તમે ઇન્ટરવ્યૂ દેવા માટે આવો છો ત્યારે તમારે સાથે લઈને આવવાના રહેશે. હવે આના અંદર કોણ ઇન્ટરવ્યૂ આપી શકે છે? તો કે જે લોકો ગ્રેજ્યુએટ થયેલા છે ફિલોસોફી સાથે, એટલે કે જેમણે મનોવિજ્ઞાન કરેલું છે, તેમાં જેમણે કોલેજ કરેલી છે, ઓછામાં ઓછું તમે કોલેજ કરેલું હોવું જોઈએ, અને જો તમે માસ્ટર કરેલું છે તો વેલ એન્ડ ગુડ. ત્યાર પછી સોશિયલ વર્ક, એટલે કે ભાઈ જેમનો વિષય છે એ BRS કરેલું છે અથવા તો BSW કરેલું છે, MSW કરેલું છે અથવા તો BA મનોવિજ્ઞાન કરેલું છે અથવા તો MM કરેલું છે, તે લોકો આમાં એપ્લાય કરી શકશે. જે લોકોએ સમાજશાસ્ત્ર કરેલું છે તે લોકો પણ આમાં એપ્લાય કરી શકશે, અથવા તો જે લોકો હ્યુમન ડેવલપમેન્ટ અથવા તો નર્સિંગ કરેલા છે